સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ પર છે। કોંગ્રેસના એમએલએ ઈરાન જવાની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક ખોટી થઈ છે। મક્કા અને મદીના ગયા હતા, એ લોકો ત્યાં જિદ્દા એરપોર્ટ પર ફસાઈ ગયા છે। એમાંથી જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારના પણ મારા વિધાનસભા વિસ્તારના લોકો છે, મારા કેટલા સગા પણ છે। પરત લાવવા માટે મેં વિદેશ મંત્રાલયમાં સતત કોન્ટેક્ટમાં છું। વાત રહી કે મારે ઈરાન જવાની વાત છે, તો ઈરાન એ મારે કોઈ જવાનું નથી। જે પણ લોકો ગયા છે તે લોકોને પરત લાવવા માટે ના પ્રયાસ કરશે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે। સમગ્ર વિશ્વની નજર અત્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ પર છે। ત્યારે ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે કોંગ્રેસના એમએલએ ઈરાન જવાની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક ખોટી થઈ છે। કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલા નથી જવાના ઈરાન। ઇમરાન ખેડાવાલાની ઈરાન જવાની વાત એ અફવા। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જેઓ ખાડિયા વિસ્તારના ધારાસભ્ય છે, સોશિયલ મીડિયાની અંદર ઇઝરાયલ ઈરાન યુદ્ધની વચ્ચે ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઈરાન જવાના છે એવા ખોટા સમાચાર વહેતા થયા હતા અને તેને લઈને જ હવે એ સમાચાર સામે આવી રહ્યા છે કે ઇમરાન ખેડાવાલાના જે સમાચાર કે તેઓ ઈરાન જવાના છે, તેમના કોઈ સ્નેહીજનો ત્યાં ફસાયા છે તેમને લેવા, તે સમાચાર ક્યાંક ને ક્યાંક ખોટા છે તેવી વાત અત્યારે પુષ્ટિ કરવામાં આવી છે કે ઇમરાન ખેડાવાલાના સમાચાર એક ખોટી અફવાથી આપણી સાથે સીધા ઇમરાન ખેડાવાલા જોડાયા છે। ઇમરાન ખેડાવાલાજી, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે। હાજી, થેન્ક યુ। તમારી એક લગતા એક ખોટા સમાચાર સોશિયલ મીડિયાની અંદર ફરતા થયા હતા કે કોઈ સ્નેહીજનોને લેવા ઇમરાન ખેડાવાલા ઈરાન સુધી જવાના છે। સૌથી પહેલા તો આપને કહું કે જે અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના અંદર ગુજરાતમાંથી ગયેલા ઉમરા માટે જે ગયેલા છે અને બીજા રાજ્યોમાંથી બી ઉમરા માટે, રમઝાન ઉમરા માટે ગયેલા છે, તેઓ અત્યારે મક્કા અને મદીના ગયા હતા। એ લોકો ત્યાં જિદ્દા એરપોર્ટ પર ફસાઈ ગયા છે। એમાંથી જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તારના પણ મારા વિધાનસભા વિસ્તારના લોકો છે, મારા કેટલા સગા પણ છે અને અમદાવાદ શહેરના પણ ઘણા બધા લોકો છે અને ગુજરાતના છે। એ લોકોને પરત લાવવા માટે મેં વિદેશ મંત્રાલયમાં સતત કોન્ટેક્ટમાં છું કાલથી, અને એ લોકોને પાછા ભારત આવે તેના માટેના દરેક પ્રયાસ મારા તરફથી થઈ રહ્યા છે। વાત રહી કે મારે ઈરાન જવાની વાત છે, તો ઈરાન એ મારે કોઈ જવાનું નથી। અને જે પ્રમાણે જે વાત મેં બી સોશિયલ મીડિયાના મારફતે મેં જાણી ત્યારે મને આજે ખુલાસો કરવો પડ્યો કે અત્યારે દરેક ફ્લાઇટો બધી જ બંધ છે। કોઈ પણ અત્યારે વિદેશ જવા માટેનો અત્યારે જે છે ગલ્ફ કન્ટ્રીના અંદર તમે જઈ નથી શકતા, એટલે મારે આમ બી કોઈ પ્રોગ્રામ હતો નહીં ઈરાન જવા માટેનો, પરંતુ જે અત્યારે જે સોશિયલ મીડિયામાં જે વાત ચાલતી હતી એ ખોટી વાત છે। મારી ચિંતા છે જે અમદાવાદમાંથી અને ગુજરાતમાંથી અને બીજા રાજ્યોમાંથી જે હજ ઉમરા માટે ગયેલા છે, રમઝાન ઉમરા માટે ગયેલા છે, તે લોકો પરત આવે તેના માટે મેં અમારા સંસદ સભ્ય રાજ્યસભાના મેમ્બર શક્તિસિંહ ગોહિલ સાહેબ, ગેનીબેન ઠાકોર અને ત્યાં દિલ્હી બેઠેલા ઘણા બધા જે અમારા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જોડે સંપર્કમાં છું અને એ લોકો ત્યાં વિદેશ મંત્રાલય અને પીએમઓમાં પણ તેઓ લોકોએ વાત કરી છે, મેલ પણ લખ્યા છે કે ગુજરાતના અંદર ને બીજા રાજ્યોમાંથી જે પણ જે ગયા છે એ લોકોને ભારત પરત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે। કેવો પ્રતિસાદ કેવો મળ્યો ગુજરાત વિદેશ મંત્રાલય અને ગુજરાત ભારત સરકાર તરફથી કેવો પ્રતિસાદ મળ્યો? ચોક્કસ સારો। એ લોકો પણ ખૂબ ચિંતામાં છે અને એ લોકો પણ ગુજરાતના અંદર ને ભારતમાંથી જે પણ લોકો ગયા છે તે લોકોને પરત લાવવા માટે ના પ્રયાસ કરશે એવી ખાતરી પણ એ લોકોએ આપી છે। એટલે તમામ લોકોને મારી એ જ વિનંતી છે કે જે પણ અત્યારે ભારત સરકારની જે ગાઈડલાઈન છે તેના આપણે સૌએ ફોલો કરવાની જરૂર છે। અને જે પ્રમાણે જ્યારે પણ અત્યારે જે ફ્લાઇટો ચાલુ થાય અને ફ્લાઇટો સ્પેશિયલ મારી સરકારને પણ રજૂઆત એ જ હતી કે સ્પેશિયલ ચાર્ટર પ્લેન મૂકીને પણ જે ભારતના જે નાગરિકો છે ત્યાં ગયેલા છે તે પરત લાવવા માટેની કોશિશ કરે। મુસ્લિમ દેશો વચ્ચેની આ તણાવભરી સ્થિતિને આપ કેવી રીતે જુઓ છો?
નહીં, આ મુસ્લિમ દેશોનું આ સવાલ નથી. આ જે પ્રમાણે અત્યારે જે ઈરાન અને જે પ્રમાણે લડી રહ્યા છે એના અંદર સમગ્ર ભારત દેશ અને પૂરા વિશ્વના અંદર આપણે શાંતિ માટે અપીલ કરીએ છીએ કે શાંતિ હોવી જોઈએ દરેક દેશના અંદર. આજે જે બી આ યુદ્ધ થશે તેનાથી દરેક લોકોને નુકસાન જવાનું છે. એટલે ખાસ કરીને અત્યારે તો આપણે ઈશ્વર પાસેથી અલ્લાહ પાસેથી એ દુઆ કરીએ છીએ કે જે આ યુદ્ધ થઈ રહ્યા છે એ બંધ થાય અને જે લોકો સામાન્ય લોકો જે છે જે રોજિંદા જે લોકોને કોઈ ખબર નથી એવા લોકો એમાં જેના મોત થઈ જાય છે એવા લોકોને પણ આપણે બચાવવા પડે, કેમ કે જે લોકો ધંધા રોજગાર અર્થે પણ વિદેશમાં ગયેલા છે એ લોકોને પણ કોઈ ખબર નથી કે ત્યાં એમનું શું થવાનું છે. એના પરિવારવાળા બધા ચિંતા કરતા હોય છે. એટલે ખાસ કરીને મારે એ જ કહેવાનું કે જે ખાડી યુદ્ધ થઈ રહ્યું છે તેના અંદર લોકોને જે સરકારની ગાઈડલાઈન છે, ભારત સરકારની ગાઈડલાઈન છે તે સૌ ફોલો કરે અને ચિંતા ના કરે. આપણે સૌ સાથે મળીને જે પણ ભારતના નાગરિકો છે તેને પરત લાવવા માટેના ભારત સરકાર પ્રયાસ કરશે તેવી આપણે અપેક્ષા રાખીએ છીએ. જી બિલકુલ, આભાર ઇમરાન ખેડાવાલાજી.